જામનગરમાં મનપાની બેદરકારીની વધુ એક ઘટના। બસ સેવા અંતર્ગત 50 ઇલેક્ટ્રિક બસો ફાળવવામાં આવી। કેન્દ્રીય સરકાર દ્વારા ફાળવવામાં આવી હતી ઇલેક્ટ્રિક બસ। 3 મહિના અગાઉ સોંપાયેલી બસો ખાઈ રહી છે ધૂળ। મનપાને સોંપેલી 25 બસો ખાઈ રહી છે ધૂળ। 13 કરોડના ખર્ચે ઈ બસ સ્ટેન્ડ બનાવાયા, પણ બસો જ શરૂ નહીં। ઇલેક્ટ્રિક બસોની શરૂઆત ક્યારે કરાશે તેનું નથી આયોજન। અધિકારીઓ પદાધિકારીઓની બેદરકારીથી બસો ખાઈ રહી છે ધૂળ। વહેલી તકે ઇલેક્ટ્રિક બસ શરૂ કરવામાં આવે તેવી લોક માંગ। બસ સ્ટેશન બનાવવામાં આવેલું છે હાપા યાર્ડે એમની બાજુમાં, પણ નવાઈની વાત છે કે ઈ બસ સ્ટેશન એટલે કયું બસ સ્ટેશન? આજે જામનગર મહાનગરપાલિકા 13 કરોડના રૂપિયા ખર્ચે એ બસ સ્ટેશન બનાવે। સરકાર દ્વારા જે 50 બસો મૂકવામાં આવેલી હતી એની જગ્યાએ 25 આવી ગઈ છે અત્યારે। એ બસોની પણ અત્યારે હાલત ખરાબ છે, ધૂળ જારા કઈક જાતનું એવી ગંદકી જેવો માહોલ એ બસની અંદર થઈ ગયો છે। પણ તંત્ર ક્યારે જાગશે, ક્યારે જામનગર શહેરીજનોને એ બસનો લાભ મળશે? અત્યારે નથી કોઈ ડ્રાઈવરોની કે કંડક્ટરની કોઈ ભરતીની પ્રક્રિયા કરી કે નથી જામનગર દ્વારા કોઈ જાતનું એવું આયોજન કરવામાં આવેલું નથી કે જેથી કરીને ની અંદર આ બસો દોડી શકે। તો આજ સાથે આપણી સાથે સંવાદદાતા હિરેન ગાંધી જામનગરથી લાઈવ જોડાયા છે। જો હિરેન, જે બસો સોંપવામાં આવી છે તે ઇલેક્ટ્રિક બસો ધૂળ ખાઈ રહી છે, શું વિગતો? સ્મિતા, ચોક્કસ જણાવી દઈશ કે પીએમ કેન્દ્ર દ્વારા પીએમ ઈ બસ સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવેલ હતું। ઈ બસ સ્ટેશન જામનગર હાપાયાર્ડ તરીકે ખાતે બનાવવામાં આવેલ। આ બસ સ્ટેશન 13 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ છે। આમાં એનું એડમિશન બિલ્ડિંગ, વર્કશોપ, ચાર્જર પોઈન્ટ થી લઈ અને તમામ વ્યવસ્થા ઊભી કરવામાં આવેલ છે। કેન્દ્ર સરકાર દ્વારા 25 બસો પણ ફાળવી દેવામાં આવેલ છે। 25 બસો આ 3 મહિનાથી અહીંયા આવેલ પડી છે। આજ સુધી કોઈ પણ પ્રકારનું ક્યાંક ને ક્યાંક જેએમસી મનપા દ્વારા આયોજન કરવામાં નથી આવ્યું અને આ બસો પડી અત્યારે ધૂળ ખાય છે। એક બાજુ પીએમ મોદી દ્વારા આહવાન કરવામાં આવે છે કે ડીઝલ બચાવો, પણ આ ઈ બસો આ 3 મહિનાથી અહીંયા પડી છે। આજની તારીખ સુધીમાં અત્યાર સુધીમાં કોઈ બસના ડ્રાઈવરોની, કંડક્ટરોની કોઈ ભરતી કરવામાં આવેલ નથી અને ના તો આ બસના કોઈ પણ પ્રકારના રૂટ નક્કી કરવામાં આવેલ કે આ બસો ક્યાં ચાલશે, કઈ રીતે ચાલશે। હજી કોઈ પણ પ્રકારનું આમાં હજી વ્યવસ્થા કરવામાં મનપા દ્વારા આવેલ નથી, જેને લઈ અને ક્યાંક ને ક્યાંક લોકોમાં પણ માગણી પણ કરવામાં આવી રહી છે કે આ બસ સ્ટેન્ડ વહેલામાં વહેલી તકે શરૂ થાય તો ક્યાંક ને ક્યાંક પ્રજાજનને આ બસનો ઈ સેવાનો લાભ મળી શકે। બિલકુલ, જાણકારી આપવા બદલ આપનો આભાર।